વંદે માતરમ આપણે રોજ ગાઈએ છીએ. ત્યારબાદ 1882માં આ ગીત તેમના બંગાળી ઉપન્યાસને એટલે નવલ બંગાળી ઉપન્યાસ આનંદ મઠમાં પ્રકાશિત થયું. સમય જતાં આ ગીત લોક છૂટી જતું. જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરવા માટે સત્યાગ્રહ કરવાનો હતો ત્યારે આ ગીતે લોકોમાં જુસ્સો વધારવાનો મોટો ફાળો હતો. એ ગીત એવું બનાવવામાં આવ્યું સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓના બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને